દિલથી ગવાયો અને તમે અજમા જો તને ઘણી મારી યાદમાં ઘણી વિચારો મને મેં નુકસાન પડી ચમ સુલસુલા પણ બધું મજા ના આવી તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જશે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:30 બ્લોગ ચાલુ કરી દીધો અને આ બાજુ જો ચા મૂકી દીધો ગરમ કરવા. ગરમ થાય છે ને બાર આજ તો શનિવાર છે એટલે આજ તો નાગીશ પણ ઘેર જ છે. બપોરે જવાનું હોય ને એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ચા બા પીને કન્ટિન્યુ કરીએ. અત્યારે વાગવા આપણો 8 વાગી જાય ને આપણો કમ્પ્લીટ નહીં દીધું હતું વહેલા. અને આ બાજુ મમ્મી રોટલી કરે છે, આ બાજુ થઈ જઈશી અને આ બાજુ શાક બતાવી દીધું મને. તો આ બાજુ જો કુદીનું શાક છે. આપણને ખાસ કરીને ઓછું ભાવે એટલે કુબી અને બટાકાની બસ એવું જ હોય એટલે ટિફિનમાં એક ને એક આવતું છે. જન લોકેશન જોવો તમે. હા, શાકભાજી તો હોય, કાલ જ બતાવી દઉં. શાકભાજી હોય પણ મને ભાવે ને એ રીત બનાવી મમ્મી. શું કહેવું? સાચું ખોટું? તો આપણે પહેલાં ટિફિન વિફિન ભરીને નાસ્તો બાસ્તો કરીને પછી અત્યારે આપણા બાઇક ઉપર બેસીને નાવ આવી જાય ને જો રિક્ષા પણ આવી જાય છે તો બેસીને એ આપણા ઉર્જા ફાઇનલી દુકાને આવી જાય ને જો દુકાન વાત તો બની કાં થોડા વહેલા આવી 8:40 દુકાને આવી જાય. આમ તો 9 વાગે આવીએ, 9:10 આવીએ એવું તો આવીએ. આ થોડા વહેલા આવ્યા હતા. જો બધી દુકાનો બંધ છે. પહેલાં આપણે બહારનો કચરો બચરો ડન કરી દઈએ, જો વાર દઈએ ત્યારે કોઈ નહીં. જો ફાઇનલી ગાઈસ આપણે દુકાનો ખુલી જઈ જો અને બહારનો કચરો પણ કમ્પ્લીટ વાળી દીધો જો. અને અત્યારે વાપણ તમને બતાવી દઉં. જુઓ 9:30 થવા આવ્યો. અત્યારે કમ્પ્લીટ રેડી આપણું કામ થઈ ગયું છે. કોમ છે નહીં અત્યારે જો કહીશું અને આપણું કામ પૂરું થઈ ગયું હતું કાલે બતાવી દઉં તમે જો. તો કન્ટિન્યુ બનાવી દેજો. અત્યારે વાગવા આપણો 10 વાગી ગયા હતા જો કનુજીની ચાલે આવ્યા ને અત્યારે રેલવે ઉપર વોક ચાલુ કરી દીધો હતો. આમ તો નહોતું કરતો, કોલાય ક્લિપ લઈ લેવા દે તો કન્ટિન્યુ રહેજો. સાહિલના જોડી આવ્યા ને સાહિલી સારું ગીત ગાશે કહી દે. હેલો ગાઈસ, હાઉ આર યુ? ગીત ગાતી ગીત નહીં ગાવ. ઓ મસ્ત. દિલથી ગવાયો અને તમે અજમાયો, તૂટેલા દિલને ગોળી પાગલ બનાયો, દુનિયાની સામે ખોટા દિલાસા ના આપશો, સાચું કહીશું તો બદનામ થાશો. જોરદાર ગીત ગાયો ખરેખર. અત્યારે વાગવા આપણે 12:30 થઈ ગયા હતા અને જો પાર્સલ લઈને જે આપણા દુકાને ને જમવાનું છે તો પહેલાં જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. જમી લીધું ફેમિલીને અત્યારે આપણો ત્યાંના બહાર બેઠા હતા તો ખુરશી થોડી વાર બેઠા અને અત્યારે બ્લોગ કન્ટિન્યુ કર્યો છો. 1 વાગી ગયો છે અને અત્યારે કોઈ બહાર છે નહીં. એટલી વાર થોડી વાર 2 વાગે સુધી આરામ કરી લઈએ પછી કોમ થોડું હોય જો પતાવવાનું હતું પછી પટાઈ જઈએ પહેલાં 2 વાગ્યા પછી. A few moments later. ગાઈસ અત્યારે વાગવા આપણે 3 વાગી ગયા હતા અને કનુજીની જોડી ચાલે ને અત્યારે રેલવે ઉપરથી જઈએ જો અને તડકો પાછો ફૂલ પડવા માંડ્યો તમે બતાવો જો. અમુક તડકો એવો પડે ને માહોલ ગરમ કરી દે જો. એટલે રૂમાલ હાથમાં રાખવું ફટફટ લુખવા થાય પડશે. અત્યારે આપણે ફોર્મ ચાલુ હતું અને બંકો આવી ગયો જો. ફોર્મ ચાલુ જ છે અત્યારે જો આ પડી અને બંકો મસ્ત નવરાત્રિ સ્પેશિયલ સોંગ ગાય. ખાલી સપોર્ટ કરતા રહેજો ને બને તો શેર કરી નાખજો. ચાલો. જો તને ઘણી મારી યાદમાં ઘણી વિચારો મને એના સોર યાદમાં કરી વિચાર
તું કહેતી તી સાજનું નવરાત્રિમાં ભરવાનો વેલો વેલો સમય આલતી તી પણ મારા સમયનો ઘણો લેવો એના બોલ ગોરી ગોરી આદિ છે તારે સંગ પ્રીતરી એક સ્ટોપ. તો બંકાએ એક મજબૂત નવરાત્રિનું સોંગ ગાયું, માતાજીનું ગાયું, માતાજીનું જ માતાજીનું સોંગ ગાયું, ખાલી સપોર્ટ કરતા હતા. તો ગાઈસ અત્યારે જો વાગવામાં 5:50 થઈને અત્યારે હવે ઘેર જઈએ. જો કાચ બાદ કમ્પ્લીટ ડન થઈ ગયું તો અત્યારે ઘેર જવાનું થાય તો જઈએ. અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. ઘરના રસ્તો જો ફાઇનલી ઘેર નહીં આવ્યા. આમ તો ઘેર જ આવી ગયા, કોઈ ઘેર થોડું જ છે દૂર, અને ખાલી સનસેટ જોવા એટલે તમે બતાવું છો. ખાલી વ્યૂ ખાલી એક નંબર આવો છો, ખાલી મજબૂત વ્યૂ આવે. મૂકો લાય વિડીયો બનાવી દે આજે. અને જો અત્યારે હું તો કન્ટિન્યુ બનાવી દઈશું બ્લોગમાં. ગાઈસ આ બાજુ આપણે ઘરે આવી જાય, અને આ બાજુ તો પેલો રમીને સંજયને બધા કોકોમાચી સ્ટેચ્યુવાળું જો બધા રહ્યો ને એ બધું કોક રમી. સંજય ઓય તો ગાઈસ સંજય આવી ગયો. હું રમી કોકોમાટી એટલે સ્ટેચ્યુ થઈ જવાનું. અમે રમડે જોઈએ. રમવાડા લે સન નાખ. આવી રીતે રમી ખબર નહીં આપણને. તો પહેલાં અમે ટેચ્યુ રમતા આવડા હતા ને તાણે ત્યારે આવી રીતે રમાય જોઈ. ગાઈસ અત્યારે આપણે નાગેશ સ્કૂલમાંથી આવી ગયો છો, અને આપણે હવે ચા પીએ છીએ. જો બોલો વોચમેન નુકસાન પડી. ચમ સુરસુરાય પણ બધું મજા ના પડી આવી. ગયું પડી નહીં તો આવી દીધું જો પણ કોઈ ભાગમાં આવે નહીં. એવું છે. તો ચા બા પહેલાં પી લેજો. ચા એ થઈ ગયું તો નાગેશ પણ આવી ગયો સ્કૂલમાંથી તો પીવા જો. અત્યારે વાગવા આપણો 8 વાગી જાય ને આ બાજુ નાગેશ શું કરી કોઈ ટીવી જોવું, આ ફોન જોવું, ફોન જોવો. જેઠાલાલ ના બાજુ શેક જો ટોમેટો ટોમેટોનું શાક છે, આ બાજુ રોટલી છે, અને આ બાજુ કાળું છે. હે કાળું છે પાઉં. કાલ કાલ સોમવારે કોકતા છે. કાલ ખબર નહીં સોમવારે એવું હોય. જમી લે પછી કન્ટિન્યુ કરીએ. બર્થડે કમ્પ્લીટ પટાવીને અત્યારે હાઈવે પર જઈએ. બે બધા ભાઈઓ પાછળ આવી તો હાઈવે પર જઈને મળીએ પહેલાં. તો ગાઈસ અત્યારે આપણે જો હાઈવે ઉપર આવી ગયા હતા, અને બધા ભાઈઓને બતાવી દઉં તમને. અમારો ભાઈ ખાસ મારો મિત્ર એવો વિરમસિંહ, આપણો ભાઈ રવિ, કેમેરો ને હતો આપણા ભાઈ જ્ઞાનિલ, પછી પેલો ભાઈ અમારો ભાઈબંધ, પછી આપણા હરેશ આ પેલો ભાઈબંધ છે, અને આ બાજુ પેલો રહ્યો, અને પેલો બર્થડે વાળો ભાઈ આવ્યો બોરે એ ભાઈનો બર્થડે.